જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ચેપ્ટર નંબર 3 કેટલા ચોરસ અગાઉ આપણે છે એ 3 સમ છે એ ગણેલા હતા. આજે આપણે સમ નંબર 4 છે એની શરૂઆત કરીએ. તો પહેલાં સૂચના છે એ જોઈ લઈએ. પ્રશ્ન નંબર 4, નીચે આપેલા આકારોના ક્ષેત્રફળ શોધો અને લખો. પછી કીધું કે એક બોક્સ બરાબર એક સેમી ગુણ્યા એક. હવે અહીંયા આપણે તો કે તમને છે અહીંયા અલગ અલગ પ્રકારના છે એ તો કે ચિત્ર આપેલા છે, જેના દ્વારા આપણે જે બોક્સ છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે ખાના દ્વારા. તો અહીં પેલો સમ છે. હવે એમાં આપણે શું કરવાનું છે, તો જેટલા આખા ચોરસ આવે એને એમનેમ ગણવાના છે, પરંતુ બે અડધા ચોરસ ભેગા કરીને એક કેવું બનશે આખું. એટલે આપણે બે ચોરસ અડધા ભેગા કરશું એટલે ટોટલ ચોરસ અડધા છે જેટલા હશે એ ગણી અને બે વડે ભાંગી નાખશું. બે એટલે 1/2 વડે, અને પછી જે સંખ્યા આવશે એ આપણે પ્લસ કરશું. તો અહીંયા જોઈએ જે પહેલા સમમાં કેટલા થાય છે, 1 2 3 4 5 6 6 આખા છે, અહીંયા લખ્યા 6. પછી આ પણ અડધું, 1 ને 1 2, આ પણ અડધું 3 અને 4. તો ટોટલ અડધા કેટલા મળ્યા? 4. 4 એટલે કે એ કેટલા છે, તો કે અડધા કેટલા વડે ભાંગશો? 1/2 વડે. તો અહીંયા છે એ 4 એકુ 4, 4 ભાંગા 2 કરો તો કેટલા આવશે, તો કે 2. એટલે 6 આખા અને 2 છે. 4માંથી 4 અડધા હતા એને 2માં આપણે કન્વર્ટ કરી નાખ્યા આખામાં, તો કેટલા બન્યા? 2. તો 6 + 2 બરાબર કેટલા થશે? 8 ચોરસ સેમી. એના પછીનો સમ બીજો, એમાં પણ ગણી લઈએ આખા. 1 2 3 4 5 6. 6 કેવા છે? આખા. હવે અડધાની સંખ્યા ગણીએ. 1 2 3 4. 4 છે અડધા છે, કેટલા વડે ભાગશું? 1/2 વડે. એટલે થશે 4 એકુ 4, 4 ભાંગા 2 એટલે આવશે 2. 6 + 2 બરાબર કેટલા થશે? 8 ચોરસ સેમી. એના પછીનો ત્રીજો સમ આપણે જોઈએ. તો એમાં છે આપણે તો કે ત્રીજો સમ, એમાં જે ડિઝાઇન આપેલી છે જે એ આપણે એ ગણીએ. એમાં ખાના કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11. ટોટલ કેટલા ખાના છે? 11. આમાં ક્યાંય પણ અડધું ખાનું આપણે દેખાતું નથી. એના પછીનો ચોથો સમ, 1 2 3 4 અને 5. 5 ચોરસ કેવા બન્યા? આખા. હવે અડધા ચોરસ આપણે જોઈએ તો જે તમે આ બે છે એ અડધા ચોરસ છે, એટલે શું કરશું? અડધા થઈને કેટલું થશે? એક આખું. અને આ જે ચોરસ છે એનો થોડોક જ ભાગ છે એ 12 છે, એટલે તો પોણું ચોરસ છે એનો ભાગ રોકેલ હોય તો એને આખું ગણવામાં આવે છે, એટલે એને કહેવાય અડધાથી વધારે બરાબર ચોરસ. તો 5 + 1 એટલે 6 + 1 એટલે ટોટલ થશે 7 ચોરસ સેમી. એના પછીનો પાંચમો સમ છે, એમાં ખાના ગણીએ. 1 2 3 4. 4 કેવા છે? આખા. હવે 1 અને 2 એ કેવા છે? અડધા. તો 2 કેવા છે? અડધા. એને કેટલા વડે ભાંગશું? 1/2 વડે. તો 2 2 છે, આ રીતે 2 2 છે એ ઉડી જશે, એટલે કેટલા આવશે? 1. તો 4 + 1 બરાબર કેટલા થાય? 5 ચોરસ સેમી. એના પછી છઠ્ઠો છે એ જોઈએ. એમાં ગણી લઈએ આપણે. 1 2 3 4 5 એટલે ટોટલ કેટલા થયા? 5 ચોરસ સેમી. તો આ રીતે આપણે ગણતરી છે એ કરી શકીએ. એના પછી પાંચમું સમ જોઈએ. નીચે આપેલી ટિકિટોનું ક્ષેત્રફળ શોધો અને લખો. બોક્સની લંબાઈ છે બરાબર, બોક્સ બરાબર 1 સેમી ગુણ્યા 1, એટલે બંને કેવું થશે? 1 સેમી ગુણ્યા 1. તો પેલી છે એ ટિકિટો બધી આપેલી છે, તો એ ટિકિટ છે એનું ક્ષેત્રફળ કેટલું થાય એ ગોતવાનું છે. હવે અહીંયા ક્ષેત્રફળ છે એના આપણે આડા અને ઊભા ખાના ગણી અને ગુણાકાર કરીએ તો આપણે ક્ષેત્રફળ મળી જાય, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીંયા પેલું આપણે છે એ ગણીએ એના ખાના. 1 2 3 4 5 6. તો આડા કેટલા છે? 6. તો અહીંયા 6 લખી નાખ્યા. ઊભા ગણી લઈએ. 1 2 3.
તો 3. 3 ગુણ્યા 6. 6 3 ગુણાકાર કરવાનો 18 ચોરસ સેમી. એના પછી છે 1 2 3 4. તો 4 છે ઊભા છે, આડા ગણી લઈએ. 1 2 4 2 8 ચોરસ સેમી. એના પછી ત્રીજો 1 2 3. તો પેલા કેટલા આપેલા છે? 3. હવે ઊભા ગણીએ 1 અને 2 એટલે અહીંયા આવશે 2. 3 ગુણ્યા 2 3 2 6 ચોરસ સેમી. એના પછીનું ચોથું સમ 1 2 3 4 એટલે અહીંયા કેટલા છે આડા? 4. ઊભા ગણી લઈએ 1 2 3 એ છે 3. તો 4 ગુણ્યા 3 4 3 કેટલા થશે? 12 ચોરસ સેમી. એના પછી પાંચમો 1 2 આડા પણ 2 1 2 ઊભા પણ 2 2 2 4 ચોરસ સેમી. એના પછીનું છઠ્ઠું સમ 1 2 3 એટલે 3 આવી ગયા. એના પછી ઊભા ગણીએ 1 2 3 4 એ આવશે 4. 3 ગુણ્યા 4 3 4 12 ચોરસ સેમી. હવે આપણે સમ નંબર 6 છે એ શરૂ કરીએ. એની સૂચના પહેલાં વાંચી લઈએ. નીચે આપેલા આકારોની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. તો પરિમિતિનું સૂત્ર થશે, અહીંયા લખી દઉં છું, લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ અને લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો અહીંયા આપણે પહેલું સમ છે એની પરિમિતિ કઈ રીતે શોધવાની? તો પહેલાં સૂત્ર જોવાનું. શું છે? તો અહીંયા કેટલા છે? તો કે સૂત્રમાં 2. પછી આપણે લંબાઈ ગોતવાની અને પહોળાઈ, એ બેનો સરવાળો કરવાનો થાય. તો આ જે છે એ લંબાઈ થશે. લંબાઈ બરાબર કેટલી છે? 1 2 ને 3. ને આ છે ઊભી, એ પહોળાઈ થશે 1 અને 2. તો લંબાઈ વત્તા પહોળાઈ અથવા તો પહોળાઈ વત્તા લંબાઈ. તો અહીંયા લંબાઈ છે એ 3 છે અને પહોળાઈ છે એ 2. 3 ને 2 5 ગુણાકારમાં 2 5 2 10 સેમી થશે. હવે ક્ષેત્રફળ કેમ મળે? તો અહીંયા 2 ને 3 એ તો આપણે મળી ગયા. લંબાઈ ગુણ્યા પહોળાઈ 2 ગુણ્યા 3 3 2 6 ચોરસ સેમી. ક્ષેત્રફળ હોય તો ચોરસ સેમી લગાડવાનું અને પરિમિતિ હોય તો ખાલી સેમી જ શબ્દ લાગે છે. એના પછીનો બીજો સમ, એમાં આપણે ખાના ગણી લેશું. 1 2 3 4 5 6 અને અહીંયા થશે 1 2 3 4. એટલે પહોળાઈ પહેલાં લખો તો પણ ચાલે અને લંબાઈ લખો તો પણ ચાલે. આ રીતે પણ થઈ શકે. 2 કૌંસમાં પહોળાઈ પ્લસ લંબાઈ, એમાં કોઈ ફેર પડતો નથી કારણ કે સરવાળો તો સરખો જ થાય. તો અહીંયા 2 પહોળાઈ 4 લંબાઈ 6 6 વત્તા 4 એટલે 10 ને કૌંસ હોય તો શું થાય? ગુણાકાર. 10 2 20 સેમી અને 4 ગુણ્યા 6 4 6 24 ચોરસ સેમી. આ રીતે છે એ આપણે સમ ગણી શકીએ. એના પછીનો ત્રીજો, તો એમાં ગણી લઈએ ખાના 1 2 3 4. તો 4 આડા છે, 1 2 3 4 4 ઊભા છે. તો લંબાઈ પણ 4 પહોળાઈ પણ 4. 4 વત્તા 4 એટલે 8 ગુણાકારમાં 2 8 2 કેટલા થશે? 16 ચોરસ સેમી. 16 સેમી થશે. એના પછી અહીંયા આપણે જોઈએ તો એના પછીનું છે અહીંયા ક્ષેત્રફળ 4 ગુણ્યા 4 ચોકે ચોકે શું થશે? 16 ચોરસ સેમી. એટલે બંને કેવા મળે છે? સરખા. એના પછીનું ચોથું સમ, એમાં છે 1 2 3 એટલે 3 આવી ગયા. 1 2 3 4 3 વત્તા 4 એટલે 7 7 ગુણ્યા 2 એટલે 14. તો પરિમિતિ 14 સેમી થાય. હવે 4 ગુણ્યા 3 4 3 12 ચોરસ સેમી. ક્ષેત્રફળ મળશે 12 ચોરસ સેમી. પાંચમું સમ 1 2 3 4 એટલે 4 આવી ગયા. 1 અને 2
તો 2 + 4 એટલે 6. 6 ને 2 સાથે ગુણશો તો કેટલા આવશે? 12 સેમી. એના પછી છે 4 × 2, આ જે અંદરના હોય એને ગુણાકાર કરવાનો, 4 × 2 = 8 ચોરસ સેમી. એના પછી આપણે જોઈએ પરિમિતિ છઠ્ઠાની 1 2 3 4 5 6. 6 આવ્યા ઊભા 1 અને 2, 6 માં 2 નાખીશું તો 8. 8 × 2 = 16 સેમી થશે. એના પછી છે 6 × 2, 6 × 2 = 12 ચોરસ સેમી. એના પછીનું જોઈએ સાતમું 1 2 3 4. 1 2 3, 3 + 4 એટલે 7. 7 × 2 એટલે શું થશે? 14 સેમી. પરિમિતિ થશે 14 સેમી. એના પછી છે 3 × 4, 3 4 12 ચોરસ સેમી. એના પછીનો 1 2 3 4 5. 5 આવી ગયા. લંબાઈ 1 2 3, પહોળાઈ એવી 3. 3 + 5 એટલે 8. 8 × 2 એટલે કેટલા થશે? 16. 16 સેમી. એના પછી છે ક્ષેત્રફળ 3 × 5, 3 5 15 ચોરસ સેમી. આ રીતે છે એ આપણે ખાના છે એના ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. તો અહીં છે આટલા સમ પૂર્ણ થાય છે.